ગુડ મોર્નિંગ એવરીબડી. હું રાજેશભાઈ મહેતા ગોપાલ સ્કૂલ જમનાવાડમાંથી બોલું છું. તમારો આજનો વિષય છે અંગ્રેજી. તમને ખ્યાલ છે અગાઉ આપણે શીખી ગયા હતા સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના આપણે 3 ભાગ પાડીએ છીએ. શું કામ? કારણ કે એ યાદ રહેતો નથી ઘણા બધા વિદ્યાર્થીઓને. પણ એટલા માટે મેં સરળ રીત કરી છે. સૌપ્રથમ આપણે શીખી ગયા હતા કે સાદા વર્તમાન કાળમાં 3 ભાગની અંદર પહેલો ભાગ આવે છે ક્રિયાપદ વગરના, એટલે કે ટુ બી ના રૂપ. ત્યાર પછી માલિકી વાળા એટલે ટુ હેવ ના રૂપ. ટુ બી ના રૂપની અંદર આપણે એબીસા નો ઉપયોગ કરતા હતા. ટુ હેવ ના રૂપની અંદર આપણે હેવેસ ઉપયોગ કરતા હતા. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્શન વર્બ્સ. તો એક્શન વર્બ્સ એટલે શું? તો કે વર્બ્સ. આ બેનો મતલબ એક જ થાય. વર્બ અથવા તો એક્શન. એક્શન એટલે કોઈ પણ તમે ક્રિયા કરતા હો. ક્રિયા કેવી? કે ખાવાની, પીવાની, બેસવાની, ઉઠવાની, રમવાની, તોફાન કરવાની, આ બધી ક્રિયાઓ છે. તો એવી બધી ક્રિયાઓ હોય ત્યારે એને વર્બ્સ અથવા તો એક્શન વર્બ્સ કહેવાય છે. જે ધોરણ 5 માં તમે આ એક્શન વર્બ્સ શીખ્યા એને આપણે વર્બ્સ કહેશું. વર્બ્સ એટલે ક્રિયાપદ. ધારો કે ઘોડો ઘાસ ખાય છે, તો ઘોડો છે એ કરતા છે, બરાબર? અને ક્રિયા છે એની ખાવાની. તો ખાવાની ક્રિયા છે એવા વાક્યને આપણે કહીએ છીએ આપણે સાદા વર્તમાન કાળ ક્રિયાપદ વાળા. જે 3 ભાગ હતા મેં તમને આની પહેલા સમજાવ્યું હતું કે 3 ભાગની અંદર તમે યાદ રાખીને કરો એટલે ક્યારેય મિસ્ટેક પડતી નથી વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે સાદો વર્તમાન કાળ ક્રિયાપદ વાળા શીખશું. એની અંદર તમે અહીંયા જુઓ કે સૌપ્રથમ તો આપણે એની ડેફિનેશન કે સાદો વર્તમાન કાળ કહેવાય કોને એ સૌથી પહેલા જાણવું જરૂરી છે. કારણ કે વર્તમાન કાળ છે એના 3 ભાગ પાડશું આપણે કે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ. તો દરેક શબ્દની વ્યાખ્યા હોવી જોઈએ અને આપણે સમજવી જોઈએ. જેમ કે અહીંયા સાદો વર્તમાન કાળ કહેવાય છે કોને? તો કે રોજિંદા અથવા ટેવવશ. રોજિંદા એટલે રોજની ક્રિયા અને ટેવવશ એટલે તમે એનાથી ટેવાયેલા છો. રોજિંદા અને ટેવવશ. ધારો કે ટેવવશનો મતલબ શું? કે તમે રોજ બ્રશ કરો છો તો ટેવાયેલા છો. રોજ તમે નાવ છો, રોજ સ્કૂલે જાઓ છો તો એને કહેવાય ટેવવશ. અને રોજની ક્રિયા છે રોજિંદી એટલે કે તમે રોજ જે ક્રિયા કરતા હો, જેમ કે રોજ છાપું વાંચો છો તો રોજને ખાવો છો તમે, તો આ બધી ક્રિયાઓ હોય એને કહેવાય સાદો વર્તમાન કાળ. ફરીથી કહી દઉં છું કે સાદો વર્તમાન કાળ એટલે રોજિંદા અથવા ટેવવશ કે સનાતન સત્યની ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો સનાતન સત્ય એટલે શું? તો કે જે જગતની અંદર એની મેળે કુદરતી રીતે ઈ ક્રિયાઓ રોજ થતી હોય છે. જેમ કે સૂરજ, સાંભળજો, સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે તો રોજ ઉગે છે, તમે જુઓ પૂર્વ દિશામાં, અને પશ્ચિમ દિશામાં અસ્ત પામે છે તો એ રોજની ક્રિયા માટે સનાતન સત્ય કહેવામાં આવે છે. થોડુંક તમને હાર્ડ લાગશે તો તમને સમજાવી દીધું કે સનાતન સત્ય કોને કહેવાય, બરાબર? તો આ વસ્તુ જાણી ગયા. આની અંદર પણ તમારે દરેક વાક્યની પાછળ છે, છું, છો આવશે, બરાબર? તો આપણે એને ફોટો પરથી સમજશું. એક ફોટો પરથી આપણે એક એક્ઝામ્પલ લીધું છે કે એક્ઝામ્પલમાં લીધું છે ટુ ઈટ. ટુ ઈટ એટલે ખાવું. તો આપણે રોજ ખાઈએ છીએ. ધારો કે મારે કેવું બોલે છે અહીંયા તમને ખબર છે, આની પહેલા તમને સમજાવ્યું હતું. પહેલો પુરુષ હું મારી વાત કરતો, બીજો પુરુષ એટલે મારી હું બોલનાર છું, સાંભળનાર વ્યક્તિની વાત કરતો હોય મારા માટે બીજો પુરુષ. જ્યારે ત્રીજો પુરુષ છે બોલનાર અને સાંભળનાર એ બંને વ્યક્તિ ત્રાહિત વ્યક્તિની વાત કરતા હોય એને કહેવાય ત્રીજો પુરુષ. પણ ત્રીજો પુરુષ એક વચનની અંદર હી, સી, ઇટ અથવા તો નામ. મેં તમને સમજાવ્યું હતું પહેલા કે નામ ક્યાં? તો કે વ્યક્તિ, પશુ, પંખી, જીવજંતુ, નિર્જીવ વસ્તુ એ એક વચનમાં હોય તો, બરાબર? આ સામે છે બહુવચનના રૂપ છે
પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન. તો આઈ ઈટ એટલે હું ખાઉં છું. જો આમાં એમિઝ આવ્યું ન આવ્યું, હેવેજ આવ્યું ન આવ્યું. શું કામ? વાક્યની અંદર ક્રિયાપદ છે. ફક્ત એટલું જ યાદ રાખવાનું કે જે વાક્યની અંદર ક્રિયાપદ હોય વર્તમાન કાળની અંદર, સાદા વર્તમાન કાળની અંદર, ત્યારે તમારે કોઈ દિવસ એમિઝારે ન આવે, હેવેસે ન આવે, આ સીધું આવે મૂળ ક્રિયાપદ. આનું ફોર્મ્યુલા હું તમને લગાવીશ પછી, પણ આ જરાક થોડુંક વધારે નિયમો છે એ પહેલા નિયમો સમજવા જોઈએ, ત્યારબાદ ટ્રાન્સલેટેડ ઇંગ્લિશ આપણે ફોર્મ્યુલા મુજબ એટલે કે વાક્ય રચના મુજબ કરીશું. બરાબર? આજે આપણે થોડાક નિયમ જ સમજવાના છે. તો અહીંયા તમને મેં કીધું કે આઈ ઈટ એટલે હું ખાઉં છું, વી ઈટ એટલે અમે ખાઈએ છીએ, વી એટલે અમે, યુ ઈટ બીજા પુરુષ એકવચનમાં એટલે તું ખાય છે, યુ ઈટ તમે ખાઓ છો, હી ઈટ્સ તે ખાય છે. તમે જોયું બાળ મિત્રો? ખાસ ધ્યાન રાખો, અહીંયા એસ લઈ. આ નિયમ તમારે મગજમાં ગાંઠમાં વાળવી જ પડશે. વાયડા વગર તમે જો એસ ભૂલી ગયા તો તમારે ગ્રામેટિકલ મિસ્ટેક થાય. માટે અહીંયા ત્રીજા પુરુષમાં જ એસ લાગે. એમાં એમ છે બે નિયમ છે, એસે લાગે અને ઈએસએ લાગે. એના નિયમો તમે બીજા પર સમજાવીશ એક્ઝામ્પલ સહિત. માટે તમે લેશો અહીંયા કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ લાગે. આટલું યાદ રાખવાનું, એસ અથવા ઈએસ લાગે. અહીંયા ઈટ છે એટલે ઈટ્સ થઈ ગયું, એટલે કે તે ખાય છે, તેણી ખાય છે, અને ઈટ એટલે તે ખાય છે, તે એટલે તેઓ ખાય છે. પેલી ખાસ નોંધ મેં તમને હમણાં સમજાવ્યું કે ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. જો અહીંયા પહેલો પુરુષમાં એસ છે નથી, બીજા પુરુષમાં છે નથી, ત્રીજા પુરુષમાં એકવચનના ભાગમાં જ એસ લાગ્યો છે, ત્રીજો પુરુષ બહુવચનમાં એસ લાગતો નથી. એનો મતલબ એ કે ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે છે. પછી હવે તમે એમ કહેશો કે સર એસ અને ઈએસ કઈ લાગે? એનો નિયમ પણ આપણે સમજીએ કે ત્રીજા પુરુષ એકવચનના અંતે એટલે ક્રિયાપદના સ્પેલિંગના અંતે એસ હોય, કોઈ પણ ક્રિયા હોય, ખાવા પીવાની, બેસવાની, ઉઠવાની, રમવાની, હમણાં આપણે શીખ્યા આપણી સામે ક્રિયા છે જ, એમાં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. તો જે ત્રીજો પુરુષ એકવચનના અંતે એટલે કે ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલો હોય તો જ ઈએસ પ્રત્યય લાગે. તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજશું. જે આ પહેલો નિયમ છે એસ અને ઈએસ. જો અહીંયા સાવ સેરીથી શીખડાવું છું. આપણી ઇંગ્લિશ આલ્ફાબેટની અંદર બે પાર્ટ પડે છે, બરાબર? એમાં એક કહેવાય છે સ્વર અને વ્યંજન. ઘણા લોકોને એ નથી સમજાતું આનું સ્વર શું છે, વ્યંજન શું છે. સ્વર 5 જ છે. અંક જોઈએ તો વાય અર્ધ સ્વર છે, બીજો એ ઈ આઈ ઓ યુ એ શું છે? સ્વર. તમારે યાદ રાખી લેવાનું કે આ સ્વર છે શું છે? એ ઈ આઈ ઓ અને યુ, આ 5 સ્વર છે. એબીસીડી માં 26 અક્ષરો હોય, એમાંથી આ 5 અક્ષર તમે કાઢી નાખો તો બાકીના 21 છે એ વ્યંજન છે. એ ઈ આઈ ઓ યુ સિવાયના જે અક્ષર છે એને કહેવાય વ્યંજન. તો વ્યંજન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય સમજી ગયા બાળ મિત્રો? હવે આગળ આપણે વધીએ. આની પહેલા તમે સમજાયું કે ભાઈ અહીંયા તમને એમ સમજાવે છે કે જો ક્રિયાપદના અંતે અહીંયા શું છે? કે હું એવું કીધું હતું તમને, ઈએસ કઈ લાગે કે ક્રિયાપદના સ્પેલિંગના અંતે જો એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો જ તમારે એ ક્રિયાપદને ઈએસ પ્રત્યય લગાડવું જોઈએ. અહીંયા કે છે માટે તમે ખાલી એસ જ લાગશે. સ્પીક્સ, સ્પીક એટલે બોલવું, સ્પીક્સ ત્રીજો પુરુષ હોય ત્યારે. ટોક, ટોક એટલે વાત કરવી, ટોક્સ. રન, રન્સ. આમાં એસ જ લઈ જાય. જોયું તમે? શું કામે? તો કે છેલ્લો અક્ષર શું છે? વ્યંજન છે. અને આપણે શું કીધું કે ભાઈ છેલ્લા અક્ષરે એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવે તો જ એસ પ્રત્યય લાગે. અહીંયા નથી એટલા માટે એસ લાગે છે. ડુ. તો જો અહીંયા શું લખ્યું? ઓ છે. આ રીતે ઓ સમજ પડી ગઈ? તો અહીંયા ઓ છે
ચોખ્ખું કીધું શું લાગે es. અને તમે કરશો ડુ એટલે કરવું તો ડઝ એટલે એ બીજા પુરુષમાં રાઈટ એટલે લખવું તો રાઈટ્સ. તો આ તમને ખબર પડી. ત્યારબાદ જો આ બીજા ક્રિયાપદ છે PASS પાસ. પાસ એટલે પસાર થવું અને આપણે આગળ કોઈ પાસ થઈ છીએ એક ધોરણમાંથી બીજા ધોરણમાં જાય છે ત્યારે પણ પાસ થઈએ છીએ. હવે પાછળ જુઓ તમે શું આપેલું છે ડબલ એસ. અહીંયા શું કીધું હતું તમને કે એસ ડબલ એસ એસએચ સીએચ ઓ કે એક્સ આવે તો ઈએસ પ્રત્યે લાગે છે. માટે અહીંયા તમે પાસ નું શું કહેશો તો કે પાસીસ ઈએસ છે. વોશ વોશમાં પાછળ શું આવ્યું એસએચ માટે વોશિશ. ટીચ ટીચની પાછળ શું આવ્યું તો કે સીએચ તો કે ટીચીસ. ફિક્સ ફિક્સ એટલે ચોટાડવું પાછળ એક્સ આવ્યો. આ તમારી સામે જ છે. આ નિયમ સમજો ખાસ નોંધ કીધી છે એને તમારે ઘડીએ ઘડીએ 2-3 વખત 5 વખત લખી રાખો ગોખી રાખો અને હંમેશા માટે યાદ રાખો. અહીં એક્સ એક્સ આવે તો ઈએસ લાગે તો ફિક્સિસ. ગો પાછળ ઓ આવ્યું તો ગોઈસ. શું કામ ઈએસ લેવું તો કે પાછળ ઓ આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા કે ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે. પણ આ બધું ક્યારે તો કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ. બાકીના પુરુષમાં તમારે ક્યારે એસ કે ઈએસ પ્રત્યે લગાવવાનું રહેતું નથી. ત્યારબાદ હજી છે વાય નો નિયમ. આ બધા જેટલા ક્રિયાપદો છે એની પાછળ છે એ તમને પહેલા સમજાવી દીધું. હવે વાય નો નિયમ છે. તો વાય ના નિયમમાં શું છે તો કે જો ક્રિયાપદના અંતે વ્યંજન અથવા વત્તા વાય. વ્યંજન એટલે તમે હમણાં કીધું આ સ્વર છે બાકીના અક્ષર એ વ્યંજન છે એટલે કે વ્યંજન વત્તા વાય આવેલો હોય તો તમારે વ્યંજન વત્તા વાય હોય તો વ્યંજન અને વત્તા વાય ની જગ્યાએ તમારે આઈઈએસ પ્રત્યે લગાડવાનું. એનો મતલબ એમ કે વાય નો આઈ બની ઈએસ પ્રત્યે લાગે છે નિયમી છે. અને એ જ નિયમમાં લીધેલો કે ક્રિયાપદના અંતે સ્વર વત્તા વાય આવેલો એ પછી આપણે સમજશું. પહેલા આ સમજી લઈએ કે ભાઈ આ ટ્રાય છે ટી આર વાય. ટ્રાય એટલે પ્રયત્ન કરવો બરાબર. તો અહીંયા તમે જુઓ વાય છે તરત જ મગજમાં ક્લિક કરવાની કે વાય નો નિયમ આવ્યો. વાય ના બે નિયમ છે. વાય ની પહેલા અહીંયા વ્યંજન છે. જો આ શું છે વ્યંજન એ તમારે આટલું યાદ રાખવાનું કે વાય ની પહેલા જો આમ યાદ રાખો સાવ સહેલું કે વાય ની પહેલા જો સ્વર ન હોય તો વાય નો આઈ કરીને ઈએસ લગાડો. માટે ટ્રાય નો ટ્રાઇસ ટી આર આઈ ઈએસ. એવી રીતે ટ્રાય તો સી આર આઈ ઈએસ. શું કામ તો કે વાય ની પહેલા આર છે. આર શું છે વ્યંજન. ચલો નિયમ કે ક્રિયાપદના અંતે સ્વર વત્તા વાય આવેલો એનો મતલબ સ્વર એટલે એ ઈ આઈ ઓયુ વત્તા વાય આવેલો હોય તો તમારે ફક્ત એસ જ લગાડવાનું. જો આ એક્ઝામ્પલ ની અંદર કે પી એટલે વાય પ્લે એટલે રમવું. અહીંયા વાય છે. વાય ની પહેલા શું છે તો કે ભાઈ સ્વર છે. શું છે સ્વર. તમને હમણાં સમજી હાલ. તો જ્યારે વાય ની પહેલા સ્વર હોય ત્યારે ફક્ત એસ જ પ્રત્યે લગાડવામાં આવે છે. માટે પ્લે એટલે રમવું તો પ્લેસ. બાય બી યુ વાય ને યુ ની જગ્યાએ કરવું એટલે એસ લેવું. બાય સે એટલે કેવું એમાં એ છે વાય ની પહેલા માટે એ છે વાય એ સેસ તો એમાં એસ જ લેવું. પ્રે પ્રે એટલે પ્રાર્થના કરવી તો વાય ની પહેલા એ છે માટે પી આર એ વાય એસ પ્રેસ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ પડી કે સાદા વર્તમાન કાળની અંદર આ ક્રિયાપદ વાળા વાક્ય તમે શીખ્યા. એના નિયમો હતા. આ નિયમો તમારે વાંચવાના સમજવાના અને હંમેશા મગજમાં રાખવાના. અને એમાં ખાસ નોંધ છે કે તમારે ખાસ યાદ રાખવી જ પડશે કે કારણ કે ત્રીજો પુરુષ એક વચન હોય કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એના ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે. બરાબર. તો આ બધા નિયમો છે. એ નિયમો તમારે એક વખત લખવા અને સરખી રીતે ધ્યાનમાં રાખવાનું
તમને તરત જ આવડી જશે. અને પછી જો હજી આપણે આ સાદા વર્તમાન કાળના ક્રિયાપદવાળા એક વાક્ય શીખી છે, આજે નિયમ જ શીખા છે. હજી તમે વાક્ય રચના નથી શીખા. વાક્ય રચના તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવવામાં આવશે. બાળમિત્રો, એક જ આશા રાખું છું કે તમારા બધાની તંદુરસ્તી સારી રહે, અને હું એવી જ અપેક્ષા રાખું છું કે છે જ અત્યારે. બરાબર? સારું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો વેરી મચ. આભાર.